બોલો બેન, કઈથી આવ્યા? કાલોલથી. કાલોલથી. શું નામ તમારું? સુશીલાબેન ગોસ્વામી. સુશીલાબેન. કેટલી ઉંમર તમારી સુશીલાબેન? 71. 71 લાગતી નહીં તમારી. ના લાગે, આપું જન્મ તારીખ. કેમ એવું ના લાગવાનું કારણ શું છે? શું રાત છે આ પાછળ? ભાઈ હવે તમે જુઓ તો 72 બેસે. બોલો. આખી જિંદગી કામ કર્યું છે? હા, મજૂરી મજૂરી જ કરી છે. મજૂરી. આ તમારો બાબો છે? બાબાની ઉંમર કેટલી? 45. 45. બરાબર. તો તમારું બીજું કોઈ નહીં ઘરમાં? ના, બીજું નથી ભાઈ, કોઈ અને ભાઈ નથી. કામ બામ કશું કરે? હા, થોડું થોડું કામ તો થોડું બતાવશો ને. એટલે મગજ થોડું ઓછું છે. હા, મગજ થોડું. બરાબર. પણ તમારે બતાવવું પડે. બરાબર. કામ કરશે. તો ત્યાં તમે કોના ત્યાં રહેતા હતા? મારા કાકીના મકાન. કાકીના મકાનમાં. બીજો કોઈ આશરો છે જ નહીં તમારો? ના, આશરો નથી કોઈ ભાઈ, એટલા માટે તો આ મુન્નાભાઈ. તમને કોને એડ્રેસ આપ્યું એનું? હા, મુન્નાભાઈ. મુન્નાભાઈ. વધુ નહીં, કોઈ ચિંતા નહીં. બેન લઈ લઈએ છે, રહેજો શાંતિથી, કોઈ ચિંતા નહીં. હા, તમારા છોકરાને બે તમને અલગથી રૂમ આપી દઈએ, શાંતિથી રહેજો. હારું. બરાબર. જે બનશે કામ તો કરીશ. કોઈ કામ નહીં કરવાનું બેન તમારે. બરાબર. કામ થાય એવું કરી. હવે કામ કરવાની અને રડવાની ઉંમર તમારી જઈ. બરાબર. હવે આરામ કરવાનો. હવે કશું તમારે નહીં કરવાનું. તમારા છોકરાનું ખાલી ધ્યાન રાખજો. હા, બરાબર. અને તમારે ટાઈમે જમી લેવાનું. બસ નાનું પાછું આગળ પાછું તમારા ઘરની ના, અંદર. આગુ પાછું કરીશ. તમને તમારો રૂમ આપી દઈએ ત્યાં તમારે ચોખ્ખું રાખવાનું. તમારા છોકરાને તમારે જમણવાનું. હા, બીજું કશી કોઈ ચિંતા કરવાની. હારું, હારું, તમને ભગવાન. અલગથી રૂમ આપી દઉં છું. તમને બે તમારા હા, અલગથી હોય દીકરો ને. બે સાથે રહી શકો એ વ્યવસ્થા કરી. હા, એ હા ને? વ્યવસ્થા. કોઈ ચિંતા નહીં. હારું. બોલો કાકા, શું નામ તમારું? મારું નામ ઉદયસિંહભાઈ મોહનભાઈ તડવી. હા, ઉદયસિંહભાઈ મોહનભાઈ તડવી છે. ઉદયસિંહભાઈ મોહનભાઈ તડવી. તડવી છું. કઈથી આવ્યા? હું નસવાડી તાલુકો ગામ કોઠિયા. નસવાડી તાલુકો, હા. ગામ કાઠિયા, કોઠિયા અને ઉદયપુર જિલ્લો આપણો. છોટાઉદેપુર જિલ્લો. છોટાઉદેપુર જિલ્લો. તો કેમ અહીંયા આવ્યા? મેં સાહેબ આવ્યો એટલે 1 મહિનાથી રાખું છે. અગાઉવાલાએ રાખું છે. ભાઈ બબેદાર રેમ મેં ટીમનું છે. મેં ભાઈ આવી ઝીરો ટાઈપ ઘેર આવ્યા. મારે છોડી એક જ છે. મારી ઘરવાળી મરી ગયેલી બિચારી. આટલે તો છોડા મૂકીને અને મોટર કઈ નહીં એમને મેં મારી બાટી મારા દોટા તે ભાઈ એ મરી ગયા. મારું તમારો છોકરો છે? છોકરો સાહેબ વડોદરા રહે છે. પીરસવા માટે જાય છે. તો હું જાય વહીયો એમના કે પપ્પા તું કઈ જાય છે તું ના કે સાહેબ મને શેમાં આવ્યા તમે ત્યાંથી? નસવાડી. નસાઈડે પેલા તમારે ઓળખે છે. 8મી લાગે તમારી જોડે એ ટ્રાફિક પોલીસમાં નોકરી કરે રહ્યો. અચ્છા, TRB વાળા હતા ભાઈ. તે ભાઈએ હા. અને બીજો જોડે ઓટો પોલીસમાં હા. લાગી ગઈ છે. તે મને ભારું મને આવેલું હતું સાહેબ. એમને પડવા આપેલું. આઈ ફોટું નડિયાદ ફૂટીને મને આઈ ફોટું સાહેબ ભારું. બરાબર. વાહ. હું તમે 50-60 રૂપિયા છે જ મારી પાસે. બરાબર. બરાબર. એમ કે હું આવ્યો આ રિક્ષા મને તઈ મહિલા એટલે સારું છે. નડિયાદથી. હા તે સાહેબ નડિયાદથી શું કીધું તમે? કઈ જવું છે? મકો આશ્રમે જવું છે સાહેબ એમ કીધું મેં. હમ. ત્યાં કે ચાલો કે બેસી જાવ કે ઓવે તમે મૂકવા આવું છે. બરાબર. મને એવું કીધું સાહેબ. બરાબર. મને સાહેબ આજે 1 મહિનાથી રખડ કરું છે મેં. હું કરું ને સાહેબ તમને ગમે છોડાની બહુ છે સાહેબ. રોટલો નહીં હાલતી. પાણી પી તૂટીને મેથી મગજ મારી થઈ મને. પાણીમાં કોઈ પીને આટલું છોડું છે તે દાદા મેથી નહીં પીવાનું તમારે. તાનો રોટલો ખાવાનો નહીં હાલતી. ખાવા નહીં હાલતા તમને? નહીં આપતા ખાવામાં સાહેબ નહીં હાલતું. કોઈ ચિંતા ના કરશો. બરાબર. હવે શાંતિથી અહીંયા રહેજો. ક્યાંય જતા નહીં. ના નહીં જવાનું. બોલાવવા આવે તેમ નહીં જમે સાહેબ. બસ, બસ. નહીં આવવાનું. મેં જઈને મરી જાય તો અહીં મરી જઈશ સાહેબ. કરી વાત છે ને. કોઈ ચિંતા ના કરશો. હા ને? શાંતિથી. બરાબર. અહીંયા તમારી વ્યવસ્થા કરી દઉં છું. બરાબર ને? તમારું નામ શું કીધું? ઉદયસિંહભાઈ મોહનભાઈ તડવી છે. ઉદયસિંહભાઈ. હે ને? હા, ઉદયસિંહ કાકા કોઈ ચિંતા ના કરો. હા, ચા પીઓ. ચાલો બેન, ચા પીઓ. પીઓ ચા પીઓ. ચા પીવી પડે અહીંયા. સો આવી ગયા છે કાકા આપણા વૃદ્ધાશ્રમની અંદર. અને તમારી આસપાસ આવું કોઈ જરૂરિયાતમંદ દેખાય તો ચોક્કસથી એને આપણા નીચે આપેલા સરનામે મોકલી આપજો. અહીંયા બધી જ વ્યવસ્થા નિઃશુલ્ક છે. અને ચોક્કસથી તમે પણ જો સહકાર આપવા માંગતા હોય તો વિડીયોના અંત બાદ તમને સ્કેનર મળશે, એની અંદર તમે સહયોગ કરી શકો છો. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. બોલો, શું નામ આપનું? હેમલતાબેન. ક્યાંના છો આપ બેન? આપણે સોસાયટીમાં રહીએ છીએ. સોસાયટીનું છો? અમદાવાદ? હા, ન્યૂ સૌરાષ્ટ્ર સોસાયટી. અચ્છા. કોણ છે તમારા ઘરમાં? કોણ છે? ઘરમાં તો કોઈ નહીં રહેતું. કોઈ નહીં રહેતું? તો આ બધા જે મૂકવા આવ્યા છે એ તમારે શું થાય? એ અમે રહીએ છીએ સોસાયટીમાં. સોસાયટીના પડોશી છે. અચ્છા. કઈ ગયા તમારા ઘરના બધા? કઈ ગયા? અમારા ઘરમાં તો
મારા બાન માં ભાઈ હતા એ મરી ગયા તમારા હસબન્ડ તો છૂટું કરી દીધું છૂટું કરી દીધું? અચ્છા. તમારા મમ્મી પપ્પા થઈ ગયા? મારી બાઈ મરી ગઈ. ભાઈ? એ ભાઈ બે છે એ તો એ કલો લેશે ની અમેરિકા છે. એક કલોલ રહેશે ને એક અમેરિકા રહેશે. શું નામ અમેરિકા રહેશે એમનું નામ? રમેશભાઈ. રમેશભાઈ. અને કલોલ રહેશે એમનું નામ? જયંતિભાઈ. તો એ તમને રાખતા નહીં? ના એ નહીં રાખતો કોઈ દિવસ. તો અત્યાર સુધી એકલા જ હતા તમે તમારા ઘરમાં? હું એકલી જ રહું છું. સોસાયટીમાં ઘર છે? સોસાયટીમાં ઘર છે પણ મારા બા હતી એ વખતે. અચ્છા, તમારા બા પેલા હતા, અત્યારે કોઈ નહીં? 12-13 વર્ષ ત્યાં મરી ગઈ. 12-13 વર્ષ થયા. તો જમવાનું બધું બેન? મારા જોડે પૈસા હોય એમાંથી ખોરું. તો તમારા પડોશી બહુ સારા છે? આ લોકો તો બીજી લાઈનમાં રહેશે એની અમારી તો એ જોડે. બિચારા તમને મૂકવા આવે સારું કહેવાય ને આગળ બેન. બાકી આ જમાનામાં કોઈ કશી પડી નહીં હોતી. શું નામ ભાઈ આપનું? મારું નામ હિરેન ભટ્ટ. હિરણભાઈ. ક્યાંના છો હિરણભાઈ? હું અમદાવાદ જ છું. અમદાવાદ. ન્યૂ સૌરાષ્ટ્ર પેલેસ સોસાયટી એમનો પડોશી. અચ્છા, એમના પડોશી જ છો. તમારું નામ? દિનેશભાઈ પંચાલભાઈ. દિનેશભાઈ પંચાલ. હા, તમે પડોશી જ છો? આ પડોશી શું છે. પરિસ્થિતિ છે આ બેનની? પરિસ્થિતિ બહુ ખરાબ છે ભાઈ. એટલા માટે અમને થોડી ગઈકાલે એમની બહુ માહિતી મળી એટલે મેં તમારી જોડે વાત કરી. બરાબર. ભાઈ આમનું કંઈક કરી આપો તો સારું ભાઈ. બરાબર છે. આપણો જીવ બળે છે એમ. એટલે જમવાનું બનાવનારું બી કોઈ છે નહીં? એને? આજુબાજુ બિચારા બધા થોડું થોડું આપી જાય ને એમનું થાય ગુજરાત. તમે કેટલા ટાઈમથી ઓળખો છો બેનને? હું તો નાનપણથી તમને કહું ને, મોટો એની અચ્છા, મોટા જે એમને સામે થયા છો. તો શું એ જમવાનું એમનું કેમનું બધું ચાલતું હતું? બાજુ આજુબાજુ પડોશી વાળા હોય ને એ કદાચ કોઈ પૂછી જાય કે આજે કોઈ છો, કોક દિવસ તો કોક બાર એમના ભાઈ અમેરિકા કે છે? અમેરિકા છે? હા એ છે અમેરિકા, પણ એ નથી ધ્યાન દઈ શકતા. અને એક ભાઈ કલોલમાં છે. એ પોતે ત્યાં છે ને બ્લેકમાં છે, એટલે ત્યાં કશું કરી નથી શકતા. ભલે બ્લેકમાં હોય પણ કમાતા તો હોય ને? હા એ ના રિટાયર્ડ છે એ, પણ 67 વર્ષની ઉંમર. અચ્છા, એમને બી 67 વર્ષ છે. ઉંમર લાયક છે. એમના ભાઈ છે. હા તો આ પરિસ્થિતિમાં મતલબ 12-13 વર્ષથી બેન કે છે એકલા રહે છે. હા એકલા રહે છે. એટલે અત્યાર સુધી શું હતું લગભગ મતલબ એમનું ધ્યાન રાખો. નયા બી ઘણા દિવસ નહીં એવું આઈ થિંક એવું લાગે છે. સાચી વાત છે ને? સાચી વાત છે. મતલબ મને એવું લાગે છે લગભગ મને ત્યાં સુધી 20 દિવસ 25 દિવસથી નયા નહીં એવું, ના, એવું લાગે છે. હે ને સાચી વાત. એટલે જ અમને દયા આવી. બેન? છેલ્લું ક્યારે નયા હતા તમે? 2-3 દિવસથી આવડે. 2-3 દિવસ થયા છે? વધારે થયા હશે? ના 2-3 દિવસ પહેલા હું નાઈ હતી જ અમારી. કઈ પરિસ્થિતિમાં રહેતા છે બેન? હા, એ બહુ તમે નહીં બહુ માનો. તમે અહીં જુઓ, બહુ તમને તમે ખ્યાલ તમે આવે જોવો ને સાહેબ તો તમને એમ લાગે કે ખરેખર આપ 24 કલાક કાઢવા ભારે પડી જાય એમ. સાચી વાત છે. એટલે આ અત્યારે એમનું શરીરમાંથી એટલી સ્મેલ આવી રહી છે. તમે કેમને લઈને આવ્યા છો મને એ બી હા એમ. મારે સાચી છે. પણ હવે આ વસ્તુ કે બહુ સમય ખેંચાય એવી ના ના, હતી નહીં. 100%. અને આ સાહેબ ને બધાને થોડોક સપોર્ટ ને બધા ભેગા થઈને વિચાર્યું કે હવે કઈ કામ ખૂબ સારું ડિસિઝન તમે લોકોએ લીધું. એક પડોશી ધર્મ તમે લોકોએ નિભાવ્યો છે. શું કીધું બેન તમારું નામ? હેમલતાબેન. નામ બોલો. હેમલતાબેન અરગુણભાઈ પટેલ. અર્ગુણભાઈ પટેલ. મૂળ ગામ તમારું કયું? સાગણપુર. પગણપુર. હોંગણપુર, મેહોણા. હા એ બાજુ. બરાબર. અહીં રહેશો ને તમે? પાક્કું ને? બોલો બેન. રહીશ એમ. બસ તો ચિંતા ના કરો. ચલો આવી જાઓ. હડો આવી જાઓ. આવી જાઓ બા. ચલો એમને ઘોડી આપી દીજો. હા હા, ખ્યાલ આવી ગયો. થેલી લેતા આવશે. થેલી લેતા આવશે. કઈ ચપ્પલ લેતા ચપ્પલ પહેલો. થેલી લેતા આવશે. છેલ્લે છે ને એમને ખાલી આજે પગમાં નાનું હા, ફ્રેક્ચર થયું ને હમ. એટલે પોતે એટલે પગમાં એમને કરાવ્યું ફ્રેક્ચર? જો જો સર ઊંચું કરો. ઓ બાપરે. એટલે ટ્રીટમેન્ટ થઈ જ નહીં એમની? શું વાત કરો છો યાર? બાપરે બાપરે. એટલે આ બધી નાની પોત અને પોતે પાછું શું છે ખબર છે પોતે એટલે ફ્રેક્ચર થયા પછી ટ્રીટમેન્ટ કરાવી જ નહીં? નથી. એટલે તો આ બધો પ્રોબ્લેમ થયો કે આ બે વ્યક્તિ કેવી રીતે રહી શકતા હશે. જેને જમવાનું કોકની જો માગવું હોય ને પેલા તો કોકના ઘરે જઈને બેન આ પડી ગયા હતા તમે? ના પડી નહીં તો? થયું હતું. મેં સર્જરી કરાવી હતી. ઓપરેશન કરાવી દઈએ પછી આનું? ના અમારી એવું ને એવું જ છે? પૈસા નહીં ઓપરેશનના, હે ને? પરિસ્થિતિ છે. હા, એ છે. કાલે જ દવાખાને લઈ જઈએ તમને પહેલા. હા, કરાવડાવીએ. બરાબર ને? હા, આવી જાઓ. પગની હાલત તો જુઓ યાર. હા એ એટલે તમે પૂછો નહીં. હવે તમે આ પરિસ્થિતિ એટલે અમે તેને રોજ જોતા હોઈએ છીએ અને આ સમય વધારે ખેંચાયો હતો નહીં એટલે અમારા લોકો ના, ના. ડિસિઝન ફાસ્ટ લેવું જ પડે કે હવે તો નીકળવું જ પડશે. આજના આજે જ આ મહિપતભાઈ જોડે જઈએ આપણે. બોલો બા, શું નામ તમારું? અમારું નામ કશું નહીં. હા, રમીલાબેન કે રમીલાબેન કે રેવાયા છો? એ હા રેવાયા છો? રાખે તો રહીએ ને કોઈ નહીં. એવું? બાપુ તો તો તમને જે મૂકવા આવ્યા છે ને હા એમને કીધું કે તમારે રહેવું છે એવું કીધું મને. ના હું જાતે મોઢે થોડી બોલી.
એટલે તમારે બોલું તો પડે કે મારે રહેવું છે એવું હા હા હું માગ્યા વગર માય ના પીરશે તમને ખબર નહીં તમારે તો માં છો જ ને યાર પણ હું બોલી મોઢેથી બોલી શું નામ તમારું હે તમારું નામ રમીલાબેન રમીલાબેન હા કઈ ના છો તમે અમે શિવમ ડાકોર માં છીએ થાય તો તમે ખેડા જિલ્લાના જ છો મારા હા મારા ખેડા જિલ્લાના જ છો તમે તો ખેડા જિલ્લાનું છું પણ તમારા છોકરા બોકરા છે હે છોકરા છે છોકરા બે છે બે છે નહીં રાખતા કોઈ નહીં રાખતા તો મારે જોડે રહેવું પડશે મારા જોડે મારા ઘેર તમારે ઘેર તમે કેટલા જણા છે મારા ઘેર તો બધા 200 જણા છે તમારા જેવા બધી લગભગ 70-80 માતાઓ મેં ભેગી કરી છે એવું છે બોલો આવશે પૈસા કેટલા બધા દેવો પૈસા અમે લઈએ છીએ તમે જેટલા દાબેલા હંતાડેલા હોય ને એ બધા મને આલી દેવાના એક વાનો નહીં આપણે જોડે હતા એ લઈ લીધા પેલા ને ના એવું છે હવે આપણે પૈસા નહીં લેતા 1 રૂપિયો નહીં લેતા ખબરો આપણે 1 રૂપિયો નહીં લેતા કશું નહીં લેતા તમારે કશું ચાલવાનું નહીં તમારે ખાલી શાંતિથી રહેવાનું અને ભગવાનનું નામ લેવાનું બોલો ચાલશે બોલો જોવું છે તમારે શું જોવું છે અંદર જોયા ઉંમરવાળા બૈરા જોવા છે પછી રહેવા નક્કી કરશો જોયા ને હારા સારું લાગે તો ભાઈ આપડા જેવા પછી હોય પછી રહેવાય પછી ના રહેવાય નહીં આપડા હારા જ છીએ ને હે હા. આપડા હારો નહીં આપડે થોડો ખરાબ છીએ જબરા ડોશીમાં છે હા. હેડા બતાવો તમને હેડો અંદર હાલે હેડા. હેડો હેડા છે ને તમારી હવે. ગોડી બોડી જોઈએ છે ના, એમ તો complete હે હે? ડોશીમાં ગોડી બોડી જોઈએ કે એમને એમ ચાલે ના ના એવું કશું નહીં કશું નહીં અહીં રહેવાનું પણ તમારે રોજ 5 કિલોમીટર હેડવું પડશે કયો? 5 કિલોમીટર રોજ અહીંયા નિયમ બનાવ્યો છે એવું. જેટલે બી ડોશીમાં આવે ને હા. તો બધાના રોડ ઉપર 5 કિલોમીટર હેડાડીએ છીએ હા, 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 હા. તો હેડશો તમે હેડાતું હે. ના અંદર આવી જાઓ એ જમાડ દો હેડા જમાડ દો બોલો આવું કેવું લાગે છે હે? કેવું લાગે છે ઠીક છે ઠીક છે પણ બહુ દૂર છે તમારા ઘરથી તમારે તો જવાનું છે હે? તમારે દૂર ના નજીક શું લેવા દેવા તમારે તો રહેવાનું હોય જ ને ભાઈ કઈ ફરવા લઈ જાઓ રાત દર્શન કરવા ના લઈ જાઓ શું તમારે દર્શન ન કરવા હા શું દર્શન કરવા છે માતાજી દર્શન કરવા ડાકોર ફાગવેલ દ્વારકા કુંભના મેળામ જવું છે હે? કુંભના મેળામ ડાકોરે બાજુ લઈ જાઓ દ્વારકા લઈ જાઓ એ પણ બધે આ તો લઈ